લોકસભાની ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં આજે દેશમાં 57 બેઠકો પર મતદાન થવાનું છે। જેવું મતદાન પૂર્ણ થશે તેવું જ એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવશે કે કોને કેટલી બેઠકો મળશે। પણ જો કે એક્ઝિટ પોલના જે આંકડાઓ છે તે ચોક્કસ હોતા નથી। એમનું કામ એવું છે કે દરિયા કિનારે બેસી અને દરિયો કેટલો ઊંડો છે તેની ઊંડાઈ માપવી। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। અંતિમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। આજે 1 જૂને સાંજે 6 વાગ્યે જ મતદાન પૂર્ણ થશે અને 6:30 વાગ્યે લગભગ એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી શકે છે। જો કે એક્ઝિટ પોલના જે આંકડાઓ હોય છે, અનુમાન હોય છે, કોની હાર થશે, કોની જીત થશે, તેમાં 19-20 જેવો ફરક હોય છે। કારણ કે 2014માં જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે એમના અનુમાન અનુસાર ગુજરાતમાં ભાજપને 26માંથી 24 બેઠકો મળી શકે એવું હતું અને એ જ અનુમાન 2019માં 26માંથી 25નું થયું। આ બંને વખતે અનુમાન ખોટું પડ્યું હતું અને ભાજપને તમામ 26 બેઠકો મળી હતી। આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં પણ એવું જ થયું। જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે એક્ઝિટ પોલના આંકડાઓ અનુસાર ભાજપને 150થી વધુ બેઠકો મળી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું। જો કે એમાં પણ ઘણું ઉપર નીચે થયું હતું। એક્ઝિટ પોલ એ વાસ્તવમાં એક પ્રકારનો ચૂંટણી સર્વે જ છે। જ્યારે મતદાન થવાનું હોય તે મતદાનના દિવસે જ મતદાન મથકની બહાર જેટલા પણ જે વોટિંગ કરીને લોકો નીકળે છે તેને પૂછવામાં આવે છે અથવા આજુબાજુ અથવા જે પણ કોઈ એક ચોક્કસ એરિયા હોય ત્યાંના મતદારોને પૂછવામાં આવે છે કે આ વખતે તેઓએ કયા પક્ષને મત આપ્યો। તેના આધારે, તેના પરિણામોના આધારે ચૂંટણીના જે પરિણામો હોય તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એના પછી એક ફાઇનલ જે આખું રિઝલ્ટ છે, એક ડેટા છે તે તૈયાર કરવામાં આવે છે, જેમાં જાણવા મળે છે કે આ વખતે કોની સરકાર બનવાની શક્યતા છે। આ આખું જે કાર્યક્રમ ચાલતો હોય છે એ શક્યતાઓ ઉપર ચાલતું હોય છે। આમાં કોઈ પણ પ્રકારનું સચોટ માહિતી મળે કે સચોટ જવાબ મળે તેવું જરૂરી નથી। આ દેશમાં કોઈ પણ ચૂંટણી યોજાય ત્યારે હવે એક્ઝિટ પોલમાં જે આંકડાઓ આવે, જે અનુમાન આવે તે ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યું છે। ત્યારે સૌપ્રથમ એ જાણીએ કે એક્ઝિટ પોલની શરૂઆત કેવી રીતે થઈ અને કોના દ્વારા થઈ। તો સૌપ્રથમ એક્ઝિટ પોલ વર્ષ 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન દ્વારા કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત તેના જ વડા એરિક ડિકોસ્ટાએ કરી હતી। ત્યારબાદ 1980 અને 1984માં ડૉક્ટર પ્રણય રોય દ્વારા ફરીથી કરવામાં આવ્યું। 1996માં સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીએ ઔપચારિક રીતે એક્ઝિટ પોલ શરૂ કર્યું અને ત્યાર પછી જ્યારે ફાઇનલી પત્રકાર નલિની સિંહે દૂરદર્શન માટે એક્ઝિટ પોલ શરૂ કર્યું હતું, જ્યારે તેમનો ટોપિક એવો હતો કે ભાજપને આ વખતે કેટલી બેઠકો મળશે અને કોની હાર થશે કે કોની જીત થશે। આ પ્રકારે 1957થી 1996 સુધીનું જે એક્ઝિટ પોલ રહ્યું છે તેમાં ઘણા ચડાવ ઉતાર રહ્યા છે ને જે એવું કહીએ કે એક લયબદ્ધ નહોતું, કારણ કે ઘણી બધી વખત ફેરફારો થઈ ચૂક્યા હતા એમાં। ત્યાર પછી 1998માં એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ દ્વારા એક્ઝિટ પોલ કરવામાં આવ્યું, જેના 1998 પછી અત્યાર સુધી એટલે કે વર્ષ 2024 સુધી દેશમાં જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ છે તેના પછી એક્ઝિટ પોલના આંકડાઓ લોકો સામે આવતા રહ્યા છે। તે પણ જ્યારે લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થવાના આરે છે, કારણ કે પહેલાથી 7મા તબક્કામાં બધા જ તબક્કાઓ જે છે તે ફાઇનલી હવે પૂરા થઈ ગયા છે અને રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે। 4 જૂને રિઝલ્ટ લોકો સામે આવવાનું છે, પણ તેની પહેલાં લોકો એક્ઝિટ પોલમાં શું આંકડાઓ આવશે, એક્ઝિટ પોલ શું કહે છે, કોને કેટલી બેઠકો મળશે અને કેન્દ્રમાં કોની સરકાર રચાશે તેના પર લોકો નજર રાખીને બેઠા છે। નમસ્કાર।